નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે પણ ઘટી ગયો સોનાનો ભાવ। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો મિડલ ઈસ્ટના વધતા તણાવના કારણે જાન્યુઆરી મહિનામાં ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સતત ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ઘરેણાની ખરીદી હવે ક્યારે કરવી અને લગ્ન પ્રસંગ માટે અથવા તો શુભ પ્રસંગ માટે સોનું હવે આગામી દિવસોમાં ક્યારે ખરીદવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો જો અથવા તમે પણ તમારા પરિવારમાં તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને તમારા શહેરના ભાવ પણ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે અને ચાંદી પણ માર્કેટમાં જે છે એ ભયંકર રીતે સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ચાલી રહેલા વૈશ્વિક તણાવના કારણે સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। આ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવમાં મોટી વધઘટ પણ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 13,099 માં, જ્યારે 10 ગ્રામ 1,30,990 માં, જ્યારે 100 ગ્રામ 13,09,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ 24 કેરેટ સોનું પણ માર્કેટમાં ઘટી રહ્યું છે। તો 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં ઘટીને 14,290 માં, જ્યારે 10 ગ્રામ 1,42,900 માં, જ્યારે 100 ગ્રામ 14,29,000 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ચાંદી પણ સતત ઘટતી જોવા મળી રહી છે અને આજરોજ 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ ઘટીને 235 માં, જ્યારે 10 ગ્રામ 2,351 માં, જ્યારે 100 ગ્રામ માર્કેટમાં 23,510 માં અને 1 કિલો 2,35,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં પણ સૌથી વધારે અસર થઈ રહી છે અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સોના અને ચાંદીના ભાવ જે છે એ તેમના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા, પરંતુ જાન્યુઆરીના અંતથી તેમાં સતત અને મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલની સ્થિતિએ ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી અત્યારે લગભગ ભયંકર ઘટતી પણ જોવા મળી રહી છે। તો જ્યારે સોનાના ભાવમાં પણ તેમના ઉચ્ચતમ સ્તરથી મોટો ઘટાડો નોંધાયો છે તો આ વધઘટ વચ્ચે હવે સોના ચાંદી ક્યારે ખરીદવું, જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન ચાંદી માર્કેટમાં ભયંકર સસ્તી થઈ રહી છે અને વાત કરીએ તો મિત્રો સોનું 2400 થી વધુ ઘટી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં 9,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। જો તમે પણ તમારા શહેરમાં સંપૂર્ણપણે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી આજુબાજુના જ્વેલરી શોપમાં જઈ અને તમે તમારા શહેરના ચોક્કસપણે સોનાના ભાવ જાણી શકો છો। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને મધ્ય પૂર્વમાં હવે તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે રોકાણકારોની સલામત માંગ નબળી પડી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં હાલ અત્યારે ઘટાડો થયો છે। તો MCX સોના ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 4.21% અથવા તો સોનાનો ભાવ જે છે એ 1.77% એક જ દિવસની અંદર ઘટતો પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે ખરીદવું, કારણ કે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો હાલ મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણા બધા એવા કારણો
પણ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જેમ કે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં જ્યારે સતત મજબૂતાઈનો માહોલ જોવા મળે, જેની સાથે વાત કરીએ તો જ્યારે શેર બજારમાં પણ સતત તેજીનો માહોલ જોવા મળે ત્યારે રોકાણકારો સૌથી વધારે શેર બજારમાં રોકાણ કરતા હોય છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ ઘટતી હોય છે। ત્યારબાદ સોનાના ભાવમાં વધારાની પણ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે સૌથી વધારે લગ્નગાળાની મોસમ ચાલતી હોય છે અને શેર બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળે ને યુએસ ડોલર જે છે એ માર્કેટમાં તૂટતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોને વિપરીત અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તાના બદલે મોંઘું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સતત ચોથા સપ્તાહમાં બજારમાં જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે અને હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો ચાલુ રહ્યો છે અને આ અસર સ્થાનિક બજારમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, જ્યાં માર્ચ મહિના દરમિયાન ભાવમાં આશરે 12% થી લઈને 17% સુધીનો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ નિષ્ણાંતો કહે છે કે વર્તમાન વાતાવરણમાં રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે, જેના કારણે અત્યારે વેચાણ ચાલુ જોવા મળી રહ્યું છે અને ઓલ ટાઈમ હાઈ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે તાજેતરમાં વાત કરીએ તો મિત્રો રેકોર્ડ સ્તર પર પહોંચ્યા પછી સોના ભાવમાં તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા અને સોના ચાંદીની કિંમતોમાં જંગી ઘટાડો પણ નોંધાયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ઘટાડો સૂચવે છે કે બજારમાં તેજી પછી હવે મોટા સુધારાના સમાચાર આવી રહ્યા છે અને જો હવે તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી રોકાણ માટે સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે પાછળના સમયગાળાની વાત કરીએ તો મિત્રો 2025 દરમિયાન 2025ના અંત સુધીમાં રોકાણકારોને 100% થી પણ વધારે પ્રોફિટ મળ્યું હતું ચાંદીની કિંમતોમાં। તેવી જ રીતે 2026ના અંત સુધીની પણ વાત કરીએ તો મિત્રો 2026ના અંત સુધીમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો રોકાણકારોને શું સંકેતો છે જેની પણ ચર્ચા કરી લઈએ તો બજારના નિષ્ણાંતોના મતે વર્તમાન ઘટાડો ટૂંકા ગાળામાં અસ્થિરતા વધારી શકે છે, પરંતુ તે લાંબા ગાળાના રોકાણકારો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે। જો કે બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે, તેનાથી રોકાણકારોને સાવધાન રાખવાના તબક્કા પણ સામે આવી રહ્યા છે। તો મિત્રો હવે જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છો તો જરૂરથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી મેળવીશું।